આ સત્સંગમાં તમે જો, કેરી એટલે ગુણ, ગુણ ગ્રહણ કરવું, ને અવગુણ એટલે કૂતરાનું બળ. બોલો, તમે આ સત્સંગમાં શું કરી છે? આપણે અવગુણ લઈએ છીએ, કેરીને પૂછતા જ નથી, સીધું કૂતરાનું બળ ઉપર જ ઘા કરી, લચકો મૂકીને ઉપડ્યા બગલ થયેલા. ઘણા છે બેવ લે છે, ગુણ એને અવગુણ, કેરી પણ લે, કૂતરાનું મળે નાખે ભેગું, બે ભેગું અંદર ડખો થઈને સરસ થઈ જાય. તો કેવું કહેવાય, એ ચોખ્ખી વાત છે. આ સીધે સીધી બે ને બે ચાર જેવી, આમાં સમજાય કોઈ વસ્તુ જ નથી. આ ચોખ્ખી વાત છે. તો ગુણ ગ્રહણ કરો, આગળ વધો, અવગુણ લો, પાછળ પડો. સ્વામિનારાયણ ભગવાનના સંતોને જમાડવા બેઠા, પછી પંક્તિ બેસી ગઈ, બધાને પીરસાઈ ગયું, અને બે સંતો મોડા આવ્યા કે નાવા જરા વધારે વાર લાગી હશે, અને પછી તો પીરસાઈ ગયું, બધું ખલાસ થઈ ગયું. મહારાજ મૂંઝ્યા કે આ બે સંતોને શું કરશું આપણે, બધું સાફ થઈ ગયું. એટલે મહારાજે કહ્યું, સંતો તમે બે એમ કરો, પત્તરી પંક્તિમાં ફરો, બધા પાસે એક એક આઈટમ માગી લો. તો ખાલી પત્તરમાં ઢગલો થઈ ગયો ઉપર. ઓલા સંતોને 5-5, 6-6 વસ્તુ મળેલી, આ સંતોને તો 50-50 ઢગલો થઈ ગયો. એમ મહારાજ તરત જ ઉભા થયા, કારણ કે સંતો જો આવી રીતે તમે દરેકમાંથી એક એક ગુણ લેશો તો ગુણ સાગર થઈ જશો, અને જો બધાથી એક એક અવગુણ લેશો તો અવગુણની ખાણ થશો. હવે તમે પસંદગી આપની છે, જે કરવું એ કરો. આ સત્સંગ તો દરિયા સમાન છે, બધી વસ્તુ મળશે તમને. તમારે શું કરવાનું, શું લેવાનું છે તમારે નક્કી કરવાનું છે. તો આવો દિવ્ય સત્સંગ છે. આ સત્સંગની દિવ્યતા, આ ભગવાનની પ્રાપ્તિ માંડવી હોય, ભગવાન સુખ લેવું હોય, જીવન ઘડતર કરવું હોય, ભવસાગર પાર તો એકાંતિક ભક્ત, ઓર્ડિનરી ભક્ત નહીં થવું હોય તો આ કરવું પડે. ગુણ ગ્રહણની ટેવ રાખવી પડે. ગુણ ગ્રહણથી આગળ વધાય, અને અવગુણથી તો બધું ઊંધું કાર્ય થાય. મહારાજે કેટલી જગ્યા વાત કરેલી છે, અને આ લોકમાં બધું જો તમે જે આગળ આવ્યા છે ને જિંદગીની અંદર, એ બધા ગુણગ્રાહી હતા. કોઈ પણ લો, જો દત્તાત્રેય તો કેવા 24 ગુરુ કર્યા, એમના ગુરુ તો આપણે તો થૂકીએ એવા એમના ગુરુ બધા. વેશ્યા એટલે એમને ગુરુ કર્યા. એમાં જ ગુણ શું લીધું કે કેવી રીતે એમ તાકીને એમ જોઈ રહે છે. એમ દત્તાએ કહ્યું કે આપણે ભગવાન સામે આવી રીતે દ્રષ્ટિ રાખીએ તો. પછી ઓલા વિષ્ટા, તો વિષ્ટાથી ધાન પાકે છે. પથ્થરો, પૃથ્વી, આ બધા આવે એમના ગુરુ. તમે જોયા ને 24 ગુરુ, આવે હસવું આવે. બધામાંથી ગુણ ગ્રહણ કર્યું એમને. એમ મહારાજ પોતે વારી ગયા, મારે કે આવી રીતે દત્તાત્રેય 24 ગુરુ કર્યા. દરેકમાંથી જો ગુણ લેતા શીખીએ તો આ સત્સંગ આગળ વધીએ. આપણે ગુણ છે ને અમૃત છે, અને અવગુણ છે ઝેર છે. ઝેર ખાણે રસ્તે જવું નહીં, યોગી આપા બોલ્યા. એકવાર અમે ત્યાં આફ્રિકા હતા, આપણે સાઉથ રોડેશિયા ના નોર્થ રોડેશિયા, તો લુસાકાથી અમે આગળ બ્રોકેન હિલ
શહેર ત્યાં જતા હતા. ઓલો જે ગાડી ચલાવનાર જુવાનો તો 22 વર્ષનો, એને ગાડી ઊભી રાખી અને સામે ઓલા રસ્તા બંધ હતા, એટલે ડામરના પીપળા મૂકેલા હતા એ રીતે બંધ રાખ્યા હતા. એને પીપળા ખસેડ્યા અને આવીને બેસીને ગાડી હાંકવાની શરૂઆત કરે છે. યોગી બાબા કે ગુરુ શું કર્યું? કે બાપા આ તો રસ્તા રિપેર થઈ ગયા ને તો આ કોઈ નવરા નથી હોતા પીપળા ઉઠાડવા માટે. અને આવી રીતે રસ્તા રિપેર થઈ ગયા પછી પણ 5-10 દિવસ આમ ખેંચી નાખે અને બીજાને કેટલી અગવડ પડે. એટલે અમે પીપળા ખસેડા અને આપણે આગળ જઈએ. બાપા કે એમ નહીં ગુરુ, આપણે નીચેથી લો, અહીં બાયપાસ રસ્તો છે ને ત્યાંથી. તો માન્યો નહીં. એ બાપા બહુ બોલ્યા નહીં. સારું જવા દો. રસ્તો છે ને સાંકડો હતો, આમ ખાલી એક જ ગાડી જાય, દોડો રસ્તો હતો અને ઊંચો હતો 2-2.5 ફૂટ. એટલે જો પાછા આવવું પડે ને તો ગાડી ઊંધી જ લેવી પડે રિવર્સમાં. તો 2 કિલોમીટર આગળ ગયા રસ્તો તૂટલો, આખો 25-30 ફૂટ રસ્તો, વચ્ચે રસ્તો જ નહીં, ધોઈ ગયેલો. હવે આખી ગાડી માથે મૂકીને ઓલી બાજુ મૂકે તો થાય. એ પછી ગાડી પાછી લીધી. એમ તો બોલા કે શું થયું? ઓલો છોકરો હસ્યો કે બાપા તારે વાત સાચી કરી હતી પણ માનો નહીં. રસ્તો તૂટલો છે આગળ અને પાછી લઈને નીચેથી જ જવું પડશે. તો સ્વામી એકદમ બોલ્યા વન વે. અંગ્રેજી બોલ્યા યોગી બાપા. ઈશ્વરચંદ સાહેબ બાપા એ શું વન વે શું? બાપા કે અક્ષરધામમાં જવું ને તો ખાલી ગુણ જ લેવાનું, 2 વે નહીં, ગુણ અવગુણ નહીં, આવન જાવન નહીં. આમાં ગુણ લઈએ તો આગળ જઈએ પણ અવગુણ લઈએ તો પાછા આવીએ. એટલે 1 વે બસ અક્ષરધામ, 2 વે છે જ નહીં ત્યાં. જો કેવું શોધી કાઢે, ફટ કંઈક અંદરથી રહસ્ય કાઢે.